થોડા સોનાના દાગીના અને પછી ઘરમાં લાખોની ચોરી। શું સોશિયલ મીડિયા પર દેખાડો કરવો આ યુવતીને ભારે પડી ગયો? ચાલો આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે। તો વાત એમ છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકો પોતાના જીવનની ઘણી બધી બાબતો શેર કરતા હોય છે, પરંતુ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં બનેલી એક ઘટના હવે ચર્ચાનો વિષય બની ગઈ છે। અહેવાલો અનુસાર સોશિયલ મીડિયા ક્રિએટર રચના ગુર્જરે થોડા દિવસ પહેલા સોનાના દાગીના પહેરીને કેટલાક વિડીયો અને રીલ્સ પોસ્ટ કરી હતી। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો। ત્યારબાદ તેમના ઘરમાં ચોરી થવાનું સામે આવ્યું। ચોરોએ રાત્રિના સમયે ઘરમાં પ્રવેશ કરીને રોકડ રકમ અને કિંમતી દાગીના ચોરી લીધા। અને આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો એવા દાવા કરી રહ્યા છે કે રીલ્સમાં દેખાડવામાં આવેલા દાગીનાના જ કારણે ચોરની નજર તેમના ઘર પર પડી હશે। જો કે હાલ સુધી પોલીસે આવી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી। પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ચોરીની પાછળનું કારણ પણ શોધી રહી છે। આ ઘટનામાંથી એક મહત્વની વાત પણ શીખવા મળે છે કે સોશિયલ મીડિયા પર પોતાની કિંમતી વસ્તુઓ, સંપત્તિ અથવા વ્યક્તિગત માહિતી જાહેર કરતી વખતે સાવચેતી રાખવું તે ખૂબ જ જરૂરી છે, કારણ કે ઇન્ટરનેટ પર કોણ શું જોઈ રહ્યું છે તેની ખબર હોતી નથી। હાલ આ મામલે તપાસ ચાલુ છે અને પોલીસ તરફથી વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે।